हे गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપ સૌનું અમારા વ્લોગમાં સ્વાગત છે. વાગી ગયા 6:30. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ચા બનાવો, પૂજાને કરી દીધું અને આજ પહેલાં નાવા દઈને એટલે બીજા બધાને મોડું કરાય. પપ્પા અમારા ટાઈમ ઉપર જ જવાનું, જે ટાઈમ હોય. હવે નાસ્તો હું લઈ જવાનો 10 મિનિટ અમારે શું કરવા ના નહીં રહેવું. ઈ કામ અમારે તો કઈ મળતું નહીં. સેવ મમરા ને પેલું નૂડલ્સ ને એવું બધું મળે. સારું તો ચલો મળીએ. સ્કૂલથી આવી 12:30 થઈ ગયા, જમવાનું થઈ ગયું તૈયાર. હું સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયું. આ બાજુમાં બનાવ્યું તુવેર, લીલી તુવેરના દાણા ને બટાકા અને રોટલી, છાસ. તો ચલો જમી લઈએ. મમ્મી ને પપ્પા નવા ચશ્મા લઈને આવ્યા ને પહેરીએ દીધા. અને એમાં આ બધું થોડું થોડું આપ્યું. નવા ચશ્મા લાયા તાર મમ્મીને 3200 રૂપિયા થયા અને મારા થયા. મમ્મીએ નવા ચશ્મા પહેરી લીધા. એ એવા જ છે, પેલી થોડી હા ફ્રેમ થોડી અલગ, પેલી કેટ આવી. મારા 2700 થયા. બરાબર, હાઈ પ્રોટેક્શન લેન્સ વાળા કરાવી દે. બરાબર, ફોન પતી ગયો. હું આપ્યું પેલું હેન્ડ કવર. હા, કવર આપ્યા અને પેલા આપ્યા છે. અને ગ્લાસ ક્લીનર આપ્યું. ગ્લાસ ક્લીનર આપ્યું. સાચી વાત. આખું પેલું ડાયરેક્ટ મૂકવું ના કરતા. તો 2:30 વાગ્યા અને આ બાજુ ચા બનાવીએ. આજ તો હું એ ચા પીએ, ચા પીવાની ઈચ્છા થઈ. તો 7 વાગવા આવ્યા અને આ બાજુ જુઓ, આ બ્લાઉઝ તૈયાર કરીને રાખ્યો. હજુ આ બાજુમાં જેટલી કોડીઓ આવે એટલી લગાવવાની. અને આ રીતનું બ્લાઉઝ સીવ્યો નવરાત્રિ માટે. અને પાછળથી મમ્મી શું કરે હતું, પાછળથી આ રીતનું ગળું કર્યું. હેંગરમાં ભરાઈને બતાવો તો પણ કોડીઓના વજનના લીધે બધું પડી જતું હતું, એટલે નીચે કરીને બતાવી દીધો. આ બાજુ મમ્મી ખાવાનું બનાવવાની તૈયારી કરો. શું બનાવો મમ્મી? વટાણા પુલાવ. તો આ બ્લાઉઝમાં જે આ ભાગ છે ને ત્યાં હજુ કોડીઓ લગાવવાની અને પેડ વગરનો બ્લાઉઝ સીવ્યો. મને નહીં ગમતું નહીં મમ્મી. હું બનાવો પાવભાજી. તો આજ તો પાવભાજી બનાવ. અને આજ તો ચિંટુ ભાઈ આવ્યા. નવરાત્રિની શોપિંગ. તો ચલો પપ્પા આવે એટલે મળીએ. સંધ્યા ખીલી. શિયાળાના ટાઈમમાં આવું જ આકાશ દેખાય મસ્ત. તો ચલો મળીએ આગળ. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે ઓફિસથી ઘેર. કપડાં બદલ્યા છે, હાથ પગ ધોવાનું બાકી છે. 7:17 થઈ.
જોઈ લો. અને આપણે ઘેર આવ્યા રસોડામાં સુગંધ તો કંઈક આવી રહી આપણે જઈએ હેડો રસોડામાં જઈએ અને જોઈએ અમારા સ્પેશિયાલિસ્ટ છે તે તમને બતાવજો હવે કઅહીંયા એ આ રહ્યા જુઓ અને એક આ બાજુ છે આ બાજુ શું તમે શું કરો લોટલીનો હા લોયાવાળી નિરાશ લોયા અને આ બાજુ આ શું કરે હે પાઉંભાજીમાં ભાજી બનાવી રહ્યા છે હાલ અહીંયા ભાજી બધી છે એ બફાઈ ગઈ ને મીઠું નાખું ને ભાજી બફાઈ ગઈ છે અહીંયા મસાલો ચાલુ છે અને બેન જો એ આ મીઠું નાખ્યું એમના ટેસ્ટ પ્રમાણે નાખશે હો અને પછી તમારે એટલા લિજ્જતથી બનાવે છે ને આમ એકદમ એક લિજ્જતથી બનાવ તો જ સારું બનતા બરાબર એટલે પાઉંભાજીનો પ્રોગ્રામ છે આજે આપણને પાવ તો ભાવતા નહીં એટલે આપણા માટે રોટલી બનાવે જેને રોટલી ખાવી છે રોટલી ખાશે પાઉં ખાતે ખાવ પાઉં ખાશે બ્રેડ પણ છે બટર પણ છે એટલે આ બધી વ્યવસ્થા છે આજે એટલે આપણે આજે ખીચડીનો પ્રોગ્રામ નહીં પાવભાજીનો પ્રોગ્રામ છે પાવભાજી બરાબર છે એટલે પાવભાજી બટર બ્રેડ અને રોટલી તો બ્રેડ બટરને આવે છે બજારથી રોટલી બને છે જમવાનું બની જાય એટલે આપણે તમને બતાવીશું અને પાવભાજીનો ટેસ્ટ પણ કરીશું ને કેવી છે એના રિવ્યૂ પણ આપણે લઈશું તો વ્લોગમાં બનાવી રહેજો મળીએ આગળ હવે બફારો જોરદાર છે એટલે જોઈએ પછી હવે એટલે પછી એસી વેસી કરી દઈશું બરાબર તો વ્લોગમાં બનાવી રહેજો મળીએ પછી તો 8 વાગી ગયા જમવાનું થઈ ગયું તૈયાર ભાજી પાવ ડુંગળી બટર બ્રેડ આ બાજુ કોરું આ બાજુ શેકેલું મરચાં અને છાશ તો ચલો જમી લઈએ ચલો તાન તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય